નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વિધેયોના પ્રકાર, એક વિધેય, અનેક વિધેય અને વ્યાપ્ત વિધેય વિશે માહિતી લીધી હતી. તેના એક્ઝામ્પલ પણ જોયા હતા. બરાબર. તો આજે આગળ વધીએ, ચેક કરીએ ઉદાહરણ નંબર 12, તમારી ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ. ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ છે મિત્રો, તો વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો. એફ n થી n નું વિધેય f of x બરાબર x પ્લસ 1 જો x અયુગ્મ હોય તો, અને જો x યુગ્મ હોય તો f of x બરાબર x માઇનસ 1. તો સાબિત કરો કે આ વિધેય એક અને વ્યાપ્ત છે. તો મિત્રો અહીંયા સમજીએ, x અયુગ્મ અને x યુગ્મ બંને માટે f of x અલગ અલગ આપેલા છે. તો સૌથી પહેલી વસ્તુ, આ x ક્યાંથી લેશું? તો કે x છે તે પ્રદેશ ગણમાંથી લેશું, n ગણમાંથી. હવે જો n ગણમાંથી અયુગ્મ ઘટક આવે તો આપણે x પ્લસ 1 સૂત્રનો ઉપયોગ કરશું, અને જો n ગણમાંથી યુગ્મ ઘટક લઈએ તો x માઇનસ 1 સૂત્રનો ઉપયોગ કરશું. અહીંયા સૂત્રો અલગ અલગ આપેલા છે, યુગ્મ માટે અલગ અને અયુગ્મ માટે પણ અલગ. તો આ વિધેય એક અને વ્યાપ્ત છે કે કેમ તે આપણે નક્કી કરવાનું છે. તો તેના માટે લઈએ, સૌથી પહેલાં શરૂઆત કરીએ એક વિધેયથી. એક વિધેય માટે હવે મિત્રો અહીંયા તમને પ્રદેશ ગણ n આપેલો છે, અને n ગણમાં ધન પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે, આપણને ખબર છે. બરાબર. તો આ દાખલો તમે ઘટકોની મદદથી પણ ગણી શકો છો અને ગુણધર્મની રીતે પણ ગણી શકો છો. આપણે બંને રીતે દાખલો ગણવાનો છે. તો સૌથી પહેલાં ઘટકોની મદદથી જોઈએ, તો સૌથી પહેલાં n ગણમાંથી પહેલો ઘટક લઈએ, 1 બિલોંગ્સ ટુ n માટે. તેને આપણે f of x માં મૂકીએ તો 1 એ કઈ સંખ્યા છે? અયુગ્મ સંખ્યા છે. તો આપણે x પ્લસ 1 સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો f of 1 બરાબર થશે 1 પ્લસ 1. જવાબ કેટલો આવશે? 2. આ જ રીતે બીજો ઘટક લઈએ, 2 બિલોંગ્સ ટુ n માટે, f of 2. હવે આ 2 છે તે યુગ્મ ઘટક છે, તો નીચેના સૂત્રમાં મૂકવો પડશે. તો 2 માઇનસ 1 એટલે જવાબ કેટલો આવશે? 1. હવે આ જ રીતે 3 માટે જોઈએ, તો 3 બિલોંગ્સ ટુ n માટે, f of 3. 3 એ અયુગ્મ સંખ્યાઓ હોવાથી ઉપરના સૂત્રમાં મૂકશું. તો 3 વત્તા 1 એટલે 4. હવે f of 4 એ યુગ્મ સંખ્યા છે, તો નીચેના સૂત્રમાં મૂકીએ. 4 માઇનસ 1 3. f of 5, તો 5 એ અયુગ્મ સંખ્યા છે, તો 5 વત્તા 1 6. આવું ક્યાં સુધી ચાલશે? અનંત સુધી ચાલે. તો હવે આપણે ચેક કરી શકીએ મિત્રો, 1 એ અયુગ્મ ઘટક હતો, તો તેનો જવાબ કેટલો મળ્યો આપણને? 2 યુગ્મ મળે છે. આપણને ખબર જ છે, અયુગ્મ ઘટકની અંદર 1 ઉમેરીએ તો જવાબ શું મળે? યુગ્મ મળે. અને એ જ રીતે જો યુગ્મ ઘટક હોય તો શું કરવાનું છે? યુગ્મ ઘટકમાંથી 1 બાદ કરવાનો છે. તો યુગ્મ ઘટકમાંથી 1 બાદ કરીએ તો જવાબ શું મળે? અયુગ્મ મળે. તો એક સૂત્રમાં જવાબ યુગ્મ મળે છે, બીજામાં અયુગ્મ મળે છે. તો એકમાં યુગ્મ, બીજામાં અયુગ્મ ઘટકો ક્યારેય રિપીટ થવાના જ નથી. અહીંયા આપણે ચેક કરી શકીએ, બધાના જવાબ કેવા મળે છે? આપણને અલગ જ મળે છે. તો આ વિધેય કેવું થશે? માટે આપેલ વિધેય એક વિધેય છે તેમ સાબિત થાય છે. ક્લિયર? હવે આ જ રીતે મિત્રો વ્યાપ્ત વિધેય માટે વિચારીએ. તો વ્યાપ્ત વિધેય માટે શું હોવું જોઈએ? તો કે સહપ્રદેશ અને વિસ્તાર ગણ બંને સમાન હોવો જોઈએ. તો અહીંયા વિસ્તાર ગણ પહેલા આપણે મેળવીએ. વ્યાપ્ત વિધેય માટે રેન્જ ઓફ f. વિસ્તાર ગણ એટલે શું? તો કે જે જવાબ મળે છે તે જ આપણો વિસ્તાર ગણ છે. અહીંયા ચેક કરી શકીએ મિત્રો, વિસ્તાર ગણમાં 1 જવાબ મળે છે, 1 2 3 4 5 6 આવું મળશે. તો આ રેન્જ ઓફ f આપણે જોઈએ તો આપણને n ગણ જ મળે છે, અને સહપ્રદેશ આપણો કયો હતો? n ગણ જ હતો. તો અહીંયા આપણે લખી શકીએ વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ બંને કેવા છે? સમાન. તો આપેલ વિધેય કેવું થશે? વ્યાપ્ત વિધેય થશે. ક્લિયર? તો આ દાખલો આપણે ઘટકોની મદદથી સાબિત કર્યો. હવે આ જ એક્ઝામ્પલને આપણે ગુણધર્મની રીતે સાબિત કરીએ, વ્યાખ્યાની મદદથી. તો ખાસ ધ્યાન રાખજો, વ્યાપ્ત વિધેય માટે તો તમારે વિસ્તાર ગણ મેળવવો જ પડશે. વિસ્તાર ગણ કઈ રીતે મળે?
એન ગણમાંથી એક એક ઘટકો લેતા જશું, સૂત્રમાં મૂકશું, જે જવાબ મળશે તે આપણો વિસ્તાર ગણ થશે. તો વ્યાપ્ત વિધેય તો તમારે આ જ રીતે સાબિત કરવું પડશે. પણ હવે એક એક વિધેયને આપણે વ્યાખ્યાની મદદથી ચેક કરીએ. તો વ્યાખ્યાની મદદથી આ દાખલો કઈ રીતે સોલ્વ કરી શકાય તે સમજીએ. તો વ્યાખ્યા આપણને ખ્યાલ હોવી જોઈએ એક એક વિધેય માટે. જો એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 તો x1 બરાબર x2 થવું જોઈએ. તો બે કિંમતો લેવાની છે x1 અને x2. અહીંયા બે વિકલ્પ આપ્યા છે મિત્રો આપણને. એક અયુગ્મ માટે આપેલો છે, બીજો વિકલ્પ યુગ્મ માટે આપેલો છે. તો બે વિકલ્પ લેવા પડશે. તો પહેલો વિકલ્પ લઈએ. ધારો કે x1 અને x2 આ બંને કિંમતો આપણે n ગણમાંથી લઈએ છીએ અને x1 x2 બંને અયુગ્મ લઈએ. પહેલો વિકલ્પ લઈએ બંને x1 અને x2 અયુગ્મ માટે અને શરૂઆત કરીએ f of x1 બરાબર f of x2 થી. તો f of x1 બરાબર f of x2 હોય તો શું થાય? તો કે f of x1 એને આપણે પહેલા સૂત્રમાં મૂકીએ અયુગ્મવાળામાં. તો x1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ f of x2. f of x2 એટલે શું થશે? x2 પ્લસ 1. તો બંને બાજુથી +1 કેન્સલ થશે અને આપણને મળશે x1 બરાબર x2. તો f of x1 બરાબર f of x2 થી શરૂઆત કરી, x1 બરાબર x2 મળી જાય છે. તો માટે આપેલ વિધેય એક એક વિધેય છે. જો x1 અને x2 બંને અયુગ્મ હોય તો વિધેય કેવું થાય છે? એક એક વિધેય થાય છે. આ જ રીતે વિકલ્પ નંબર 2 લઈએ. ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ n અને x1 x2 બંને યુગ્મ, બંને સંખ્યા યુગ્મ છે તેવું આપણે ધારણા કરી લઈએ. તો f of x1 બરાબર f of x2 થી દાખલાની શરૂઆત કરીએ. હવે બંને યુગ્મ હોવાથી નીચેના સૂત્રમાં મૂકવું પડશે. તો f of x1 બરાબર શું થશે? x1 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ f of x2 એટલે શું થશે? x2 માઇનસ 1. તો બંને બાજુથી -1 કેન્સલ, તો પણ જવાબ શું મળે? x1 બરાબર x2. તો બંને જો યુગ્મ હોય તો પણ f of x1 બરાબર f of x2 તો x1 બરાબર x2 સાબિત થાય છે. માટે વિકલ્પ નંબર 2 માં પણ આપેલ વિધેય કેવું છે? એક એક વિધેય છે. તો આ એક એક વિધેયની વ્યાખ્યા ઉપરથી સાબિતી અને વ્યાપ્ત વિધેય માટે તો તમારે વિસ્તારગણ મેળવવો જ પડે. વિસ્તારગણ અને સહપ્રદેશ બંને સમાન છે તેવું આપણે દર્શાવવું પડે તો વિધેય કેવું થશે? વ્યાપ્ત વિધેય થશે. હવે મિત્રો અહીંયા જો ત્રીજો વિકલ્પ વિચારીએ, એક સંખ્યા અયુગ્મ અને એક સંખ્યા યુગ્મ, x1 અયુગ્મ લઈએ અને x2 યુગ્મ લઈએ તો વિધેય એક એક વિધેય સાબિત થશે નહીં. પરંતુ અહીંયા તો આપણને યુગ્મ માટે પણ સૂત્ર અલગ આપેલું છે, અયુગ્મ માટે પણ સૂત્ર આપેલું છે. તો ત્રીજા વિકલ્પ વિશે વિચારવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આ આપણી સાબિતી થશે. ક્લિયર? સ્વાધ્યાય 1.2 એમાં પહેલો દાખલો તમે હોમવર્કમાં ગણેલો હશે. આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 2 થી. નીચેના વિધેયો એક એક અને વ્યાપ્ત છે કે કેમ તે નક્કી કરવાનું છે. મિત્રો દાખલા નંબર 2 માં 5 દાખલાઓ આપેલા છે, જેમાંથી પહેલો, ત્રીજો અને પાંચમો દાખલો આપણે ગણવાના છે અત્યારે, જ્યારે બીજો અને ચોથો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. દાખલા નંબર 2 નો બીજો અને ચોથો દાખલો હોમવર્કમાં, પહેલો, ત્રીજો અને પાંચમો આપણે ગણીએ છીએ અત્યારે. બરાબર? તો શરૂઆત કરીએ પહેલા દાખલાથી. f n થી n નું વિધેય f of x બરાબર x નો વર્ગ એક એક કે વ્યાપ્ત છે કે કેમ તે નક્કી કરવાનું છે. આ એક્ઝામ્પલ આપણે છેલ્લા લેક્ચરમાં પણ ભણી ગયા છીએ, જ્યારે એક એક અને વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા વિશે ચર્ચા કરી ત્યારે પણ. તો આપણને ખ્યાલ જ છે મિત્રો, પ્રદેશગણ n ગણ આપેલો છે. n ગણમાંથી એક એક ઘટકો લેતા જઈએ, તેને સૂત્રની અંદર મૂકીએ. તો પહેલો ઘટક લઈએ x બરાબર 1 માટે f of 1 શું થશે? 1 નો વર્ગ એટલે 1. હવે બીજો ઘટક લઈએ x બરાબર 2 માટે, તો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. આવું
અનંત સુધી ચાલશે. તો આપણે ચેક કરી શકીએ બધા ઘટકો માટે તેના જવાબ અલગ અલગ જ છે, બરાબર. જવાબ અહીંયા રિપીટ થશે નહીં. જવાબ રિપીટ નહીં થાય તો વિધેય કેવું થશે? એક એક વિધેય છે. પરંતુ જો હવે વ્યાપ્ત વિશે ચર્ચા કરીએ તો વિસ્તાર ગણ કયો મળે છે? 1, 4, 9 અને 16. અને સહપ્રદેશ ગણ કયો આપેલો છે? n ગણ. તો વિસ્તાર ગણ અને n ગણ બંને સમાન નહીં થાય તો વ્યાપ્ત વિધેય થશે નહીં, બરાબર. તો મિત્રો આ દાખલો તમે ઘટકોની રીતે પણ ગણી શકો છો, વ્યાખ્યાની મદદથી પણ ગણી શકો છો. આપણે હવે વ્યાખ્યાની મદદથી જોઈએ, બરાબર. તો એક એક વિધેય માટે લખીએ. x1 અને x2 બે ઘટકો લઈએ પ્રદેશ ગણમાંથી, એટલે કે x1 અને x2 બિલોંગ્સ ટુ n માટે ધારો કે f of x1 બરાબર f of x2. હવે f of x1 બરાબર f of x2 હોય તો શું થાય? તો કે f of x1 એટલે x1 નો વર્ગ, f of x2 એટલે x2 નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આપણને x1 બરાબર x2 મળે છે. તો જો f of x1 બરાબર f of x2 હોય તો x1 બરાબર x2 સાબિત થાય છે. માટે આપેલ વિધેય કેવું છે? એક એક વિધેય છે. ક્લિયર? હવે વ્યાપ્ત માટે વાત કરીએ મિત્રો, તો વ્યાપ્ત માટે આપણે વિસ્તાર ગણ મેળવવો પડશે. તો અહીંયા લખીએ રેન્જ ઓફ f વિસ્તાર ગણ. હવે જો એક ઘટક લઈએ તો તેનો જવાબ 1 મળે, બે ઘટક લઈએ તો જવાબ 4 મળે, 3 ઘટક લઈએ તો જવાબ 9, 4 ઘટક લઈએ તો જવાબ 16. તો રેન્જ ઓફ f શું થશે? તો કે 1, 4, 9, 16 આવું અનંત સુધી થશે, જે n ગણ બરાબર નથી. તો અહીંયા લખી શકીએ ઇઝ નોટ ઇક્વલ ટુ n. અને આ n એટલે શું? તો કે સહપ્રદેશ. માટે વિસ્તાર અને સહપ્રદેશ ગણ સમાન નથી. તો આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. એક એક વિધેય છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. ક્લિયર? ચાલો ત્રીજા દાખલા માટે વાત કરીએ મિત્રો. r થી r નું વિધેય છે અને f of x બરાબર x સ્ક્વેર છે. અહીંયા જોઈ શકીએ સૂત્ર સમાન છે પણ પ્રદેશ ગણ અલગ અલગ આપેલો છે. તો r ગણમાં તો ઋણ સંખ્યા પણ હશે, ધન સંખ્યા પણ હશે. આપણે તેનો વર્ગ કરવાનો છે. તો આપણને ખબર છે મિત્રો -1 ઘટક જો r માંથી લઈએ તો -1 બિલોંગ્સ ટુ r માટે f of -1. તો -1 નો વર્ગ કરીએ તો જવાબ શું મળશે? +1. અને એક ઘટક લઈએ 1 બિલોંગ્સ ટુ r માટે, 1 નો વર્ગ કરીએ તો પણ જવાબ 1. તો અહીંયા જવાબ રિપીટ થાય છે. માટે આપેલ વિધેય એક એક વિધેય થઈ શકે નહીં. તો અહીંયા લખવું પડે f of -1 ઇઝ ઇક્વલ ટુ f of +1. માટે આપેલ વિધેય એક એક વિધેય નથી. ક્લિયર? ચાલો વ્યાપ્ત માટે વાત કરીએ તો વ્યાપ્ત માટે પ્રદેશ ગણ સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ બંને સમાન થવા જોઈએ. તો આનો વિસ્તાર ગણ શું આવી શકે મિત્રો? વિચારો તો અહીંયા આપણે વર્ગ કરવાનો છે. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ 0 અથવા તો 0 કરતાં મોટો જ હોય. કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ સંખ્યા ન આવી શકે. તો વિસ્તાર ગણમાં ક્યારે પણ આપણને ઋણ સંખ્યા નહીં મળે. પણ સહપ્રદેશ તો r ગણ છે તો તેમાં ઋણ સંખ્યા હોઈ શકે. તો સહપ્રદેશ અને વિસ્તાર ગણ અહીંયા ક્યારેય પણ સમાન થઈ શકશે નહીં. તો આ વિધેય વ્યાપ્ત વિધેય પણ નથી. તો અહીંયા લખવું પડશે મિત્રો વ્યાપ્ત વિધેય માટે કે રેન્જ ઓફ f બરાબર y બરાબર આપણને શું આપેલું છે? x સ્ક્વેર. f of x એટલે આપણે y લઈએ છીએ, y બરાબર x સ્ક્વેર. અને આ x સ્ક્વેર જે જવાબ મળે છે અહીંયા લખી શકીએ y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. કોઈ પણ સંખ્યાનો વર્ગ ક્યારેય ઋણ થઈ શકે નહીં. માટે રેન્જ ઓફ f નો જવાબ શું આવશે? તો કે 0 થી ઇન્ફાઇનાઇટ સંવૃત વિવૃત અંતરાલ, એટલે કે 0 જવાબ આવી શકે. 0 થી મોટી સંખ્યા પણ મળી શકશે, 0 થી નાની સંખ્યા ક્યારેય નહીં મળી શકે. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા r ગણ આપેલો છે તો આમાં અપૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે. તો એનો વર્ગ કરીએ તો જવાબ અહીંયા અપૂર્ણાંકમાં પણ મળી શકે છે. એટલા માટે થઈને આ રેન્જ ઓફ f ને અહીંયા આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવીએ છીએ. અંતરાલ એટલે r ગણ. r ગણમાં પોઈન્ટ વાળી સંખ્યા એટલે કે અપૂર્ણાંક પણ આવી શકે છે.
પણ આ જ દાખલો જો ઝેડ ગણ માટે હોય તો તમે અંતરાલ સ્વરૂપે દર્શાવી શકો નહીં, કારણ કે ઝેડ ગણમાં હંમેશા પૂર્ણાંક સંખ્યાઓ જ હોય છે, બરાબર. તો રેન્જ ઓફ એફ 0 અથવા 0 કરતાં મોટી સંખ્યા ઇઝ નોટ ઇક્વલ ટુ આર ગણ, અને આર ગણ એટલે સહપ્રદેશ ગણ. તો અહીંયા લખી શકીએ આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. એક પણ નથી અને વ્યાપ્ત પણ નહીં થાય. ક્લિયર? ચાલો 5મા દાખલા વિશે વિચારીએ. એફ ઝેડ થી ઝેડનું વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સનો ઘન. તો અહીંયા પણ મિત્રો આપણે ઘટકો મૂકીને દાખલો ગણી શકીએ. ઝેડ ગણમાંથી માની લ્યો કે -2 લઈએ તો -2 નો ઘન શું થશે? -8. -1 લઈએ તો -1 નો ઘન -1. 0 નો ઘન થશે 0. +1 લઈએ તો 1 નો ઘન 1. 2 નો ઘન થશે 8. તો આવા કોઈ પણ ઘટકો તમે લ્યો તો જવાબ રિપીટ નહીં થાય, બરાબર છે. તો આ વિધેય કેવું થશે? એક વિધેય થશે. પણ હવે વ્યાપ્ત વિશે વિચારીએ તો આનો વિસ્તાર ગણ શું મળશે? તો કે 0, -1, +1, -8, +8 આવી સંખ્યાઓ મળશે, જે ઝેડ ગણ ક્યારેય થશે નહીં. ઝેડ ગણમાં +2 ઘટક આવે છે, પણ કોઈ પણ સંખ્યાનો ઘન આપણે કરીએ તો જવાબ આપણને +2 ન મળી શકે. તો અહીંયા વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ બંને કેવા હશે? અલગ અલગ. તો આ વિધેય એક વિધેય થશે, પરંતુ વ્યાપ્ત વિધેય થઈ શકશે નહીં. તો એના માટે એક વિધેયની સાબિતી વ્યાખ્યાથી આપણે આપીએ. ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ z માટે f of x1 બરાબર f of x2. તો f of x1 એટલે શું થશે? x1 નો ઘન. f of x2 એટલે x2 નો ઘન. તો બંનેનું ઘનમૂળ કરીએ તો જવાબ શું મળશે? x1 બરાબર x2. તો સાબિત થાય છે કે જો f of x1 બરાબર f of x2 હોય તો x1 બરાબર x2 થાય છે. માટે આપેલ વિધેય એક વિધેય છે. હવે વ્યાપ્ત માટે વાત કરીએ તો વ્યાપ્ત માટે વિસ્તાર ગણ મેળવીએ. જો આમાંથી 0 ઘટક લેશું તો 0 નો ઘન થશે 0. 1 ઘટક લઈએ તો 1 નો ઘન 1, -1 નો ઘન -1, 2 નો ઘન 8, -2 નો ઘન -8. આવું અનંત સુધી ચાલશે. તો આના ઉપરથી જ આપણે નક્કી કરી શકીએ મિત્રો કે અહીંયા 2 ઘટક, 3 ઘટક, 4 ઘટક ક્યારેય આવતા નથી. તો સહપ્રદેશ અને વિસ્તાર ગણ બંને કેવા હશે? અલગ અલગ. તો અહીંયા લખી શકીએ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝેડ, એટલે કે સહપ્રદેશ. તો આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. ક્લિયર? તો આ વિધેય એક વિધેય છે, પરંતુ વ્યાપ્ત થતું નથી. હવે જોઈએ દાખલા નંબર 3. એફ આર થી આર નું વિધેય એફ ઓફ એક્સ બરાબર મહત્તમ પૂર્ણાંક એક્સ એક અને વ્યાપ્ત છે કે કેમ તે આપણે ચેક કરવાનું છે. તો મિત્રો આ વિધેય વિશે આપણને ખ્યાલ જ છે. મહત્તમ પૂર્ણાંક વિધેય, આમાં કોઈ પણ વેલ્યુ તમે મૂકશો તો આનો જવાબ હંમેશા પૂર્ણાંક જ મળશે. આમાં ક્યારેય અપૂર્ણાંક જવાબ તમને મળી શકશે નહીં. આ વિધેય વિશે આપણે અગાઉ પણ માહિતી લઈ ગયા છીએ. તો પહેલાં આને એક વિધેય માટે ચેક કરીએ. અહીંયા પ્રદેશ ગણ આપણને આર ગણ આપેલો છે, એટલે આમાં અપૂર્ણાંક સંખ્યાઓ પણ હશે. તો આપણે એક ઘટક લઈએ, માની લ્યો કે 1.1 બિલોંગ્સ ટુ આર માટે. હવે આ ઘટકને જો એફ ઓફ એક્સમાં મૂકીએ તો મહત્તમ પૂર્ણાંક 1.1. આનો જવાબ શું મળી શકે મિત્રો? વિચારો તો આ 1.1 કયા બે પૂર્ણાંક વચ્ચેની કિંમત છે? તો કે 1 અને 2 વચ્ચેની કિંમત છે. આ બે પૂર્ણાંકોમાંથી જે નાનો જવાબ હશે તે આપણો આન્સર થશે. તો 1.1 એ 1 અને 2 વચ્ચે હોવાથી આનો જવાબ કયો મળી શકે? આપણને 1 મળશે. આ જ રીતે મિત્રો બીજો ઘટક લઈએ અપૂર્ણાંક, તો અહીંયા લખી શકીએ 1.2 અથવા 1.5 કોઈ પણ કિંમત લઈ શકો. 1.2 બિલોંગ્સ ટુ આર માટે f of 1.2
તો મહત્તમ પૂર્ણાંક 1.2 આનો જવાબ પણ કેટલો મળશે? 1 જ મળશે. 1.1 માટે પણ જવાબ 1, 1.2 માટે પણ જવાબ 1. તો અહીંયા લખી શકીએ આમ f of 1.1 ઇઝ ઇક્વલ ટુ f of 1.2 બંનેના જવાબ સમાન મળે છે, માટે આપેલ વિધેય એક વિધેય નથી. ક્લિયર? ચાલો હવે વ્યાપ્ત વિધેય માટે ચેક કરીએ. તો વ્યાપ્ત વિધેય માટે મિત્રો આપણે વિસ્તાર ગણ મેળવવો પડશે, રેન્જ ઓફ એફ. તો રેન્જ ઓફ એફ શું થશે? તો કે સૂત્ર શું આપેલું છે આપણને? મહત્તમ પૂર્ણાંક x, અને આ x ની કિંમત ક્યાંથી લેવાની છે? તો કે r ગણમાંથી. તો કે x બિલોંગ્સ ટુ r. તો આપણને ખબર છે મિત્રો, r ગણમાં અપૂર્ણાંક પૂર્ણાંક તમામ સંખ્યાઓ આવશે, ધન ઋણ. પણ જ્યારે એને આ વિધેયની અંદર મૂકશું તો ત્યારે તેનો જવાબ હંમેશા આપણને કેવો મળશે? પૂર્ણાંક જ મળશે. જેવી રીતે મેં અહીંયા 1.1 લીધો તો જવાબ કેટલો મળ્યો? 1. 1.2 લઈએ તો પણ જવાબ કેટલો મળે? 1. તો આની અંદર જો પૂર્ણાંક સંખ્યા મૂકીએ તો પણ જવાબ પૂર્ણાંક, અપૂર્ણાંક મૂકશું તો પણ જવાબ કેવો મળશે? પૂર્ણાંક જ. તો આનો જવાબ હંમેશા આપણને પૂર્ણાંકમાં જ મળી શકે. તો અહીંયા આપણે લખી શકીએ, માટે રેન્જ ઓફ એફ બરાબર કયો ગણ આવશે? ઝેડ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, ઇઝ નોટ ઇક્વલ ટુ આર. અને આ આર એટલે સહપ્રદેશ ગણ. તો અહીંયા સહપ્રદેશ અને વિસ્તાર ગણ ક્યારેય સમાન નહીં થાય, તો આપેલ વિધેય વ્યાપ્ત વિધેય થશે નહીં. ક્લિયર? ચાલો, ખૂબ જ સિમ્પલ છે. એ જ રીતે ચોથો દાખલો જોઈએ. એફ આર થી આરનું વિધેય એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ. તો આ માનાંક વિધેય વિશે પણ આપણે અગાઉ માહિતી લઈ લીધેલી છે. એક વિધેય માટે ચેક કરીએ તો અહીંથી જો હું ઋણ ઘટક લઈશ તો પણ જવાબ કયો મળશે? ધન જ મળશે. તો આપણે અહીંયા લખીએ -1 બિલોંગ્સ ટુ આર માટે એફ ઓફ -1. આ -1 ને માનાંકમાં મૂકીએ તો જવાબ કેટલો મળશે? +1. અને આ જ રીતે +1 બિલોંગ્સ ટુ આર માટે આને પણ જો આપણે એફ ઓફ એક્સમાં મૂકીએ તો જવાબ કેટલો મળે? +1 જ મળે. માટે એફ ઓફ -1 અને એફ ઓફ +1 બંનેના જવાબ કેવા થાય છે? સમાન. અને જવાબ સમાન થાય તો વિધેયને એક વિધેય કહી શકાય નહીં. તો માટે આપેલ વિધેય એક વિધેય નથી. ક્લિયર? ચાલો હવે વ્યાપ્ત વિધેય વિશે ચર્ચા કરીએ. તો વ્યાપ્ત વિધેય માટે આપણે રેન્જ ઓફ એફ મેળવીએ. તો રેન્જ ઓફ એફ બરાબર શું થશે? તો કે સૂત્ર શું આપેલું છે આપણને? માનાંકમાં એક્સ. અને આ એક્સની વેલ્યુ ક્યાંથી લેવાની છે? તો કે પ્રદેશ ગણમાંથી, એટલે કે આર ગણમાંથી લેવાની છે. તો આર ગણની કોઈ પણ વેલ્યુ અહીંયા હું મૂકીશ મિત્રો, તો મને જવાબ હંમેશા ધન જ મળશે. જો 0 મૂકીશ તો જવાબ 0 મળશે. માઇનસ સંખ્યા મૂકીશ તો જવાબ ધન. જો ધન સંખ્યા મૂકીશ તો પણ જવાબ ધન. પણ જો હવે હું અપૂર્ણાંક મૂકીશ તો અપૂર્ણાંક મૂકીશ તો જવાબ અપૂર્ણાંકમાં જ મળશે, પણ ધન અપૂર્ણાંક મળશે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા જવાબ મને ધન મળવાનો છે, પણ અપૂર્ણાંક પણ હોઈ શકે છે. એટલે કે જવાબ ક્યાંથી મળશે? તો કે આર પ્લસમાંથી મળશે. આર પ્લસ એટલે ધન સંખ્યા, પણ એમાં 0નો પણ સમાવેશ થઈ શકે છે. તો રેન્જ ઓફ એફ બરાબર આર પ્લસ યોગ 0 બરાબર છે. પણ સહપ્રદેશ તો કયો આપેલો છે? આર ગણ. તો વિસ્તાર અને સહપ્રદેશ સમાન થઈ શકે નહીં. માટે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. અહીંયા ધ્યાન રાખજો મિત્રો, રેન્જ ઓફ એફ તમે ઝેડ ગણ ન લખી શકો. બરાબર? ધ્યાન રાખજો, ઝેડ ગણમાં હંમેશા પૂર્ણાંક જ હોય, પણ માનાંક સંખ્યા છે તે અપૂર્ણાંકમાં પણ જવાબ આપી શકે છે. તો એ જવાબ આપણે આર પ્લસ જ લખવો પડશે. ચાલો એ જ રીતે વાત કરીએ દાખલા નંબર 5ની. દાખલા નંબર 5માં આપણને ચિહ્ન વિધેય આપેલું છે, અને આ ચિહ્ન વિધેય વિશે પણ આપણે 11th ભણી ગયા છીએ. તો આ ચિહ્ન વિધેય છે તે શું કામ કરશે? તો કે ચિહ્ન વિધેય હંમેશા 3 પ્રકારના જ જવાબ આપી શકે. જો પ્રદેશ ગણમાંથી તમે ધન સંખ્યા લ્યો છો તો જવાબ તમને +1 મળશે. જો પ્રદેશ ગણમાંથી ઋણ સંખ્યા લ્યો તો જવાબ -1 મળે. પણ જો પ્રદેશ ગણમાંથી 0 ઘટક લેશો તો જવાબ કેટલો મળશે? 0. આનો અર્થ એવો થાય છે કે ચિહ્ન વિધેય હંમેશા 3 પ્રકારના જ જવાબ આપી શકે.
-1 0 અને +1 આ સિવાયનો એક પણ જવાબ આ વિધેય આપી શકશે નહીં, બરાબર. તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, આ વિધેય એક પણ ન થાય અને વ્યાપ્ત પણ ન થાય, પણ આપણે સાબિતી આપવી પડશે. તો પ્રદેશ ગણમાંથી હું બે ધન ઘટક લઈ લઉં, કોઈ પણ બે ધન, તો અહીંયા લખી શકીએ 2 બિલોંગ્સ ટુ કેપિટલ R માટે f(2). હવે આ બેને જો હું આ સૂત્રની અંદર મૂકું તો 2 છે તે કઈ સંખ્યા છે, તો કે ધન સંખ્યા છે. ધન સંખ્યા હોય તો જવાબ આપણને શું મળશે? +1. તો f(2) બરાબર +1. હવે આ જ રીતે બીજી કોઈ ધન સંખ્યા લઈએ 3 બિલોંગ્સ ટુ R માટે. આ 3 ઘટકને જો પણ હું f(x) માં મૂકું તો 3 પણ ધન છે તો જવાબ કેટલો મળશે? 1 જ મળશે. કોઈ પણ ધન સંખ્યા મૂકીશ, જવાબ મને કેટલો મળવાનો છે? 1 જ મળવાનો છે. તો જવાબ અહીંયા રિપીટ થશે. તો અહીંયા લખી શકીએ માટે f(2) બરાબર f(3) હોવાથી આપેલ વિધેય એક વિધેય નથી. ક્લિયર? ચાલો વ્યાપ્ત વિધેય વિશે વિચારીએ મિત્રો. તો વ્યાપ્ત વિધેય માટે તમારે રેન્જ ઓફ f એટલે કે વિસ્તાર ગણ મેળવવો પડે. તો આપણને ખબર જ છે ચિહ્ન વિધેયમાં જવાબ તરીકે શું શું મળી શકે? તો કે 3 કિંમતો જ મળી શકે. તો રેન્જ ઓફ f બરાબર શું થશે? તો કે -1 0 અને +1 આ 3 ઘટકો જ મળી શકે. પણ સહપ્રદેશ તો આપણને R ગણ આપેલો છે, તો અહીં લખી શકીએ ઇઝ નોટ ઇક્વલ ટુ R ગણ, એટલે કે સહપ્રદેશ માટે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો. હવે જોઈએ દાખલા નંબર 6. ગણ A બરાબર 1 2 3, ગણ B બરાબર 4 5 6 7. વિધેય f a થી b નું વિધેય આપેલું છે અને વિધેય f અહીંયા તમને બનાવીને પણ આપેલું છે. પહેલી ક્રમયુક્ત જોડ 1,4, 2,5 અને 3,6 આવી 3 ક્રમયુક્ત જોડ છે. તો સાબિત કરો કે આ વિધેય એક વિધેય છે. તો મિત્રો એક વિધેય એટલે શું? તો કે પ્રદેશ ગણમાંથી ઘટકો લેતા જઈએ અને તમામ ઘટકો માટે જો આપણને અલગ અલગ જવાબ મળે, એટલે કે અલગ અલગ પ્રતિબિંબ મળે, તો તેવા વિધેયને આપણે શું કહી શકીએ છીએ? એક વિધેય. તો એના માટે અહીંયા ચેક કરીએ મિત્રો. પ્રદેશ ગણમાંથી પહેલો ઘટક લઈએ 1, તો તેનો જવાબ મળે છે 4. બીજો ઘટક 2 લઈએ તો તેનો જવાબ 5 અને ત્રીજો ઘટક 3 તો તેનો જવાબ 6. તો પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકનો અહીંયા સમાવેશ થઈ જાય છે અને પ્રત્યેક ઘટક માટે તેના જવાબ કેવા છે? અલગ અલગ. અને આ જવાબ જે છે તે સહપ્રદેશમાં સમાયેલા છે, આપણે ચેક કરી શકીએ છીએ. તો અહીંયા લખી શકીએ કે f(1) એક ઘટક લીધો પ્રદેશ ગણમાંથી તો જવાબ 4, f(2) તો જવાબ 5, f(3) તો જવાબ કેવો મળે છે? 6. તો પ્રદેશ ગણના 3 ઘટકોનો સમાવેશ થાય છે અને ત્રણેય ઘટકો માટે સહપ્રદેશમાં અલગ અલગ જવાબોનું અસ્તિત્વ છે. તો આ વિધેય કેવું થશે? એક વિધેય જ થાય. તો અહીંયા લખવું પડે મિત્રો. અહીંયા આમ પ્રદેશ ગણના તમામ ઘટકો માટે સહપ્રદેશમાં અલગ અલગ પ્રતિબિંબ છે. પ્રતિબિંબ એટલે કે જવાબ. સહપ્રદેશમાં અલગ અલગ પ્રતિબિંબ છે માટે આપેલ વિધેય એક વિધેય છે તેમ સાબિત થાય છે. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ હતો. હવે જોઈએ દાખલા નંબર 8. મિત્રો દાખલા નંબર 7 સ્વાધ્યાય 1.2 આ તમારે હોમવર્કમાં કરવાનો છે. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે. વિધેયો એક છે કે કેમ, વ્યાપ્ત છે કે કેમ તે આપણે નક્કી કરવાનું છે. તો સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 7 તમે હોમવર્કમાં ટ્રાય કરજો. આપણે જોઈએ દાખલા નંબર 8. ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ છે. વ્યવસ્થિત રીતે આને સમજવાની ટ્રાય કરજો. વિધેય f a×b થી b×a નું વિધેય. તો સૌથી પહેલા તો મિત્રો અહીંયા સમજીએ પ્રદેશ ગણ આપણને શું આપેલો છે? a×b. તો પ્રદેશ ગણમાંથી જે ઘટકો આવશે તે હંમેશા ક્રમયુક્ત જોડમાં આવશે.
એટલે કે એમાં એક્સયામ પણ અવેલેબલ હશે અને વાયયામ પણ હશે. તો પ્રદેશગણના ઘટકો હંમેશા ક્રમયુક્ત જોડ સ્વરૂપના હશે. હવે સહપ્રદેશ તમને શું આપેલો છે? બી ક્રોસ એ. પ્રદેશગણ એ ક્રોસ બી હતો, સહપ્રદેશગણ બી ક્રોસ એ. તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ નો અર્થ શું થશે? તો કે બી ક્રોસ એ એટલે કે અહીંયા એક્સયામ અને વાયયામ બંને કેવા થશે? ચેન્જ થઈ જશે. અહીંયાથી જો હું 1,2 ઘટક લઉં તો અહીંયા શું અવેલેબલ હશે? 2,1. એક્સયામ અને વાયયામ બંને કેવા હશે? અલગ અલગ હશે. તો આ પ્રમાણેનું વિધેય છે. વિધેયનું સૂત્ર તમને આપેલું છે કે એફ ઓફ એ કોમા બી બરાબર બી કોમા એ. એફ ઓફ એક્સમાં જો ક્રમયુક્ત જોડ આ પ્રકારની લઈએ આપણે એ કોમા બી, તો એનો જવાબ આપણને શું મળે છે? બી કોમા એ મળે છે. તો આ એનું સૂત્ર છે. તો આ વિધેય એક એક અને વ્યાપ્ત છે તેમ તમારે સાબિત કરવાનું છે. તો એક એક વિધેય માટે સાબિત કરીએ મિત્રો. તો એક એક વિધેય માટે આપણને વ્યાખ્યા ખ્યાલ હોવો જોઈએ. જો એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 તો શું થવું જોઈએ? x1 બરાબર x2. તો પ્રદેશગણમાંથી હું બે ક્રમયુક્ત જોડ લઉં. અહીંયા ઘટક તરીકે આપણે ક્રમયુક્ત જોડ મૂકવાની છે, યાદ રાખજો. અહીંયા આપણે લખીએ, ધારો કે પહેલી ક્રમયુક્ત જોડ આપણે લઈએ A1, B1 અને બીજી ક્રમયુક્ત જોડ આપણે લઈએ A2, B2. આ બંને ક્રમયુક્ત જોડ આપણે ક્યાંથી લીધેલી છે? તો કે A ક્રોસ B માંથી, એટલે કે પ્રદેશગણમાંથી. બરાબર. અને એફ ઓફ A1, B1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ A2, B2. આ આપણે ધારણા લીધેલી છે. અહીંથી આપણી વ્યાખ્યાની શરૂઆત થશે. બરાબર. એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2. x1 એટલે પહેલી ક્રમયુક્ત જોડ, x2 એટલે બીજી ક્રમયુક્ત જોડ. તો આ પ્રકારની ક્રમયુક્ત જોડને જો હું સૂત્રની અંદર મૂકું તો તેનો જવાબ શું આવશે? બી કોમા એ, એટલે કે B1, A1. આ આપણો જવાબ મળશે. અને એ જ રીતે એફ ઓફ A2, B2 નો જવાબ શું મળશે? B2, A2. આ આપણને જવાબ મળશે. ક્લિયર? તો આના ઉપરથી આપણે શું લખી શકીએ? એક્સયામ અને વાયયામ સરખાવીએ તો B1 બરાબર B2 અને વાયયામ સરખાવીએ તો A1 બરાબર A2 લખી શકીએ. ક્લિયર? તો મિત્રો આના ઉપરથી આપણે આવું પણ લખી શકીએ, A1, B1 બરાબર A2, B2. તો આના ઉપરથી આપણે જોઈ શકીએ A1 બરાબર A2 અને B1 બરાબર B2. તો આ બંનેનો અર્થ કેવો થશે? સમાન. તો અહીંયા એફ ઓફ A1, B1 બરાબર એફ ઓફ A2, B2 થી શરૂઆત કરી હતી. સાબિત શું કરીએ છીએ? A1, B1 બરાબર A2, B2. તો માટે આપેલ વિધેય એક એક વિધેય છે તેમ સાબિત થાય છે. ક્લિયર? ચાલો હવે વ્યાપ્ત વિધેય માટે વિચારીએ. તો વ્યાપ્ત વિધેય માટે શું થવું જોઈએ? તો કે સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ સમાન હોવો જોઈએ. તો મિત્રો અહીંયા સૂત્ર આપણે ચેક કરીએ. A, B ની ક્રમયુક્ત જોડ મૂકીએ છીએ તો જવાબ શું મળે છે? B, A, એટલે કે એક્સયામ અને વાયયામ બદલાઈ જાય છે. આ પ્રમાણેનો જવાબ મળે છે. હવે વિધેય ચેક કરીએ તો વિધેયમાં પણ સહપ્રદેશ શું આપેલો છે? બી ક્રોસ એ. તો બી ક્રોસ એ એટલે શું? તો કે A ક્રોસ B માં જે ક્રમયુક્ત જોડ હતી તેના એક્સયામ અને વાયયામની શું થઈ જાય છે? અદલા બદલી. તો આના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે સહપ્રદેશ અને વિસ્તાર ગણ કેવો હશે? સમાન જ હશે. તો અહીંયા લખી શકીએ છીએ, આપેલ વિધેય પરથી સ્પષ્ટ છે કે સહપ્રદેશ કયો હતો? બી ક્રોસ એ ના ઘટક માટે પ્રદેશગણમાં પૂર્વ પ્રતિબિંબ મળે છે. સહપ્રદેશના તમામ ઘટકો માટે પ્રદેશગણમાં પૂર્વ પ્રતિબિંબ મળે છે. એટલે કે વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ કેવો થશે? સમાન. એટલે લખી શકીએ માટે વિસ્તાર ગણ ઇઝ ઇક્વલ ટુ સહપ્રદેશ ગણ. તો માટે
આપેલ વિધેય વ્યાપ્ત વિધેય છે તેમ સાબિત થાય છે. ક્લિયર?